પહલગામમાં થયેલા હુમલાના વિરોધમાં સમગ્ર દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે ત્યારે હિન્દુ હિત રક્ષક સમિતિ ભગવતનગર સોલા અમદાવાદ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું સોલા સાયન્સ સિટી વિસ્તારમાં વસતા લોકો માટે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તેમજ રેલી સ્વરૂપે મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી તેમજ પાકિસ્તાન વિરોધી નારા લગાવી લોકોનો આક્રોશ જોવા મળ્યો હતો। પાકિસ્તાન વિરોધી નારા અહીંયા લોકો દ્વારા લગાવવામાં આવ્યા હતા। પહલગામમાં જે હુમલો કરવામાં આવ્યો હતો તેને લઈને સમગ્ર દેશની અંદર જ્યારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, લોકો જે રીતે અહીંયા માંગ કરી રહ્યા છે, પાકિસ્તાનને જવાબ આપવાની માંગ કરી રહ્યા છે, લોકોએ અહીંયા જેટલા પણ મૃતકો એમને લઈને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ પણ ગોઠવાયો હતો ત્યારે હિન્દુ હિત રક્ષક સમિતિ ભગવતનગર સોલા અમદાવાદ દ્વારા પણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સોલા સાયન્સ સિટી વિસ્તારમાં જેટલા પણ લોકો વસે છે તે લોકો દ્વારા અહીં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આ જેટલા પણ મૃતકો છે તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી। રેલી સ્વરૂપે મીણબત્તી પ્રગટાવીને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી। સોલા વિસ્તારમાં જેટલા પણ લોકો વસે છે તેમના દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું। સાયન્સ સિટી વિસ્તારમાં જે લોકો વસે છે તેમના દ્વારા મીણબત્તી પ્રગટાવીને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી। પાકિસ્તાન વિરોધી નારા પણ લગાવવામાં આવ્યા હતા। લોકોની અંદર આક્રોશ છે, આ જનાક્રોશ જે છે એ જોવા મળ્યો હતો સોલા વિસ્તારની અંદર, અમદાવાદની અંદર, જ્યાં હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું કે જ્યાં સોલા સાયન્સ સિટી વિસ્તારના લોકો દ્વારા જ આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ જે છે એ કરવામાં આવ્યો હતો। જેટલા પણ મૃતકો કે એ નિર્દોષ લોકો જેમણે પોતાનો આ આતંકી હુમલાની અંદર જીવ ગુમાવ્યો છે તેમના શ્રદ્ધાંજલિ માટે અહીંયા લોકો એકઠા થયા હતા અને પાકિસ્તાન વિરોધી નારા પણ લગાવ્યા હતા। મોટી સંખ્યામાં લોકો ભેગા થયા, રેલી સ્વરૂપે મીણબત્તી પ્રગટાવીને આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ જે છે એ ગોઠવવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને પાકિસ્તાન વિરોધી નારા લગાવવામાં આવ્યા। જે આ હુમલો કરવામાં આવ્યો પહેલગામમાં કે જ્યાં 26 લોકોના મૃત્યુ થયા છે અને એ મૃત્યુ જે નિર્દોષ લોકોના થયા છે તે કારણ જે આ આતંકવાદીઓ બન્યા છે, પાકિસ્તાનના આતંકવાદીઓ કે જેના વિરોધમાં હવે સમગ્ર દેશની અંદર ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હોય ત્યારે અમદાવાદની અંદર પણ જો વાત કરવામાં આવે તો હિન્દુ હિત રક્ષક સમિતિ ભગવતનગર જેણે સોલા અમદાવાદ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું।